राम राम खेडूत मित्रों, આપણે ખાતરનો પાલો બનાવ્યો હતો એ તમે જોયો હતો પહેલા। હવે આ ખાતર પપૈયાના છોડને આપણે આપવું છે, તો કઈ રીતે ખાતર આપવું એ આ વિડીયો દ્વારા આપણે જોઈશું। આજે આ બધા અલગ અલગ જાતના ખાતરનો મિક્સ કરીને પાલો કર્યો હતો, તો મારા માણસો બધા તૈયાર જ છે ખાતર આપવા માટે। તો આપણે હવે આ પાલો આપીશું। આ રાસાયણિક ખાતર છે, એનો પાલો કર્યો તો આપણે અલગ અલગ ખાતરોનો વિડીયો આગળ પહેલા બનાવી ચૂક્યા છે અને મૂકેલો છે, તો એ જોઈ લેવો કયા ખાતરોનો ઉપયોગ કર્યો હતો। તો આ ખાતર આપણે જુઓ નાખો, છોડથી થોડું દૂર, છોડને બિલકુલ અડવું ના જોઈએ, થડે છોડના થડે અડવું ના જોઈએ અને દૂર પણ ના રહેવું જોઈએ, જેથી કરીને જે વખત પાળા ચડાવીએ આપણે તો પ્લાવથી ઉડીને માટી જે નજીક જાય ને એ થડના અંદર ખાતર ના જાય, એટલા માટે તો આ રીતે એને ખાતર આપવાનું। આ રીતે જો આ રીતે ખાતર આપી દઈએ આપણે, તો એના પછી એના પાળા ચડાવીએ આપણે પ્લાવથી। આ ખાતરનો પાલો એક ડોકા 500 ગ્રામ થી 525 ગ્રામ સુધીનો મળશે। આપણે 2000 ડોકામાં 20 ખાતરના કટ્ટોથી પાલો બનાવ્યો હતો। તો પાલો આપ્યા પછી, ખાતર આપ્યા પછી એના ઉપર હવે પાળા ચડાવીશું આપણે। તો આગળ વિડીયોમાં ચાલુ રહેજો। ખાતર નાખવા માટે હવે મિની ટ્રેક્ટરથી પ્લાવ દ્વારા પાળા ચડાવવામાં આવે છે। જે ખાતર આપણે હમણાં નાખ્યું હતું એના પાળા ચડી ગયા છે। નાનો છોડ હોય તે સંભાળીને ચાલવું પડે, વધારે ઊંડું પણ ના બેહારવાનું, ખાતર ડટાઈ ગયું। આના પછી આ જે વચ્ચે પાળી રહી ને હવે ત્યાં રોટોવેટર મારીશું, એટલે એકદમ પ્લેન થઈ જશે બધું। ખાતરનો જે નાખેલું હોય આપણે પપૈયાના થડોમાં એ દટાઈ જાય છે પાળા ચડાવવાથી। બીજું કે વરસાદી પાણીથી ખેતરમાં ભરાઈ જાય તો છોડના થડો સુધી પાણી ના પહોંચે, એટલે એનાથી બચાવ થાય। અને ત્રીજું કે છૂટું પાણી આપવું હોય તો આ એક નેક બની ગઈ સીધી, તો આ રે ફાયદાઓ છે। બાકી પાળા ચડાવવાથી કંઈક થડ છોડ ઊભો રહેશે ને મજબૂત રહેશે, એ ધારણા ખોટી છે। રોટોવેટર માર્યું એટલે એના પછી પાળા ચડ્યા પછી વચ્ચે જે પાળી હતી ક્લીન થઈ ગઈ અને લેવલ થઈ ગઈ। તો પૂરું પાણી છૂટું આપવું હોય તો મોટી નેક ભરાઈ રહ્યા।